આજે ભાદરવા વદ દસમ છે, મંગળવાર છે, તારીખ 16/9/2025 વર્ષ છે. ચાર પ્રકારના વચનામૃત કારિયાણીમાં બીજા વચનામૃતમાં ચાર પ્રકારના ભક્તની વાત કરી છે મહારાજે. વિશ્વાસુ, જ્ઞાની, સુરવીર, ચોથો પ્રીતિવાળો. ચાર પ્રકારના ભક્તનો લક્ષણ કાલે મેં બે સમજાવ્યો હતો. હવે મહારાજ સુરવીરનું અંગ કહે છે. સુરવીર હોય તેનાથી તે ઇન્દ્રિયો અંતઃકરણ કંપતા ફરે. કેમ? આ સુરવીર, આમાં શું સુરવીર? સુરવીરને તો યુદ્ધમાં જવાનું હોય, એને તો લડવાનું હોય. પણ મહારાજે હરિજન સાચાર એ કીર્તનમાં એક બહુ ચોથા પદમાં સારું બતાવ્યું. સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે, સાચા સુરા રે વેરી ઘાવ વખાણે, જીવત જૂઠું રે મરવું તે મંગલ જાણે, જીવત જૂઠું રે તેની પેઠે રે હરિજન પણ જોઈએ તીખા, તેની પેઠે રે જન પણ જોઈએ તીખા, અંતર શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા, અંતર શત્રુને રે જેમ સુરવીર હોય અને યુદ્ધના મેદાનમાં ગયો હોય તો યુદ્ધના મેદાનમાં સુરવીરથી સામેના શત્રુઓ થરથર કંપતા ફરે કે ઉડાડી દેશે મારો વાળો, ઉડાડી દે ને. એક હોય તો કેસરી સિંહ જેવો હોય. કેસરી સિંહ રે જેમાં શંકા મિલે નહીં મનમાં, કેસરી એકાએકી રે નિર્ભય થઈ વિચરે વનમાં, એકાએકી રે જીવબા ને લાડુબાએ કોને સામે હથિયારો લીધા છે? જીવબા ને લાડુબાએ કોને સામે હથિયારો લીધા છે? કે સાચા સુરાનું લક્ષણ બતાવ્યું કે આના જેવા સુરા ન હોય. તેને ક્યાં હથિયારો લેવાના હતા? પણ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ પર હથિયાર. જ્યારે બ્રહ્માનંદ સ્વામી લાડુદાનના રૂપમાં હતા ત્યારે 2-3 કલાક સુધી લેક્ચર ચલાવ્યું. ત્યારે એને છેલ્લે કહ્યું કે લાડુદાનજી પતિ ગયું હોય તો અમે થોડી વાત કરી દઈએ. તો કે બોલો, તમે આ જે વાત કરો છો આ શરીરમાં, તેમાં છે શું? આ શરીરમાં વાત કરો છો, તમે કહો છો કે તમે લગ્ન કર્યા છો તો પરણી ઘરે સસરે જાઓ, અહીંયા જાઓ, તે જાઓ. મળમૂત્ર સિવાય આમાં કાંઈ છે? ગમે એટલી સારી વસ્તુ આમાં નાખો, 24 કલાકમાં ગંદકી કરીને કાઢી નાખે. એવા શરીરની પાછળ પ્રીતિ? અને એ આમ નક્કી કરેલી વસ્તુ જમવાની, દરરોજ એને જોખીને જમવાનું, આટલું જ જમાય. ત્યાગ વૈરાગ્યમાં જે સુરા છે. એટલા માટે રામાયણમાં શત્રુઘ્નને સુરા કયા? કારણ કે બાહ્ય શત્રુને તો ભલભલા જીતી શકે છે, પણ અંદર શત્રુને જીતો. આંતરિક શત્રુને જીવો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, રસાસ્વાદ, નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્પૃહી અને નિસ્વાદ. આ 5ને જીતો, ભલભલા પાછા પડી જાય. ભલભલા પાછા પડી જાય. સુરા ખાચર જેવું થાય. સુરા ખાચરે નિયમ લીધું કે ભાઈ જલેબી ના ખાવી. જલેબી ના ખાવીને મારા બેટા બીજે દિવસે જલેબી જ આવી, તો હવે શું કરવું? જલેબી હવે છોડી જરૂર દેવાય. એટલે સુરા ખાચર કે કાંઈ વાંધો નહીં, આપણે છે ને જલેબીનું લાડુમાં જવા દઈએ કે આપણે લાડુ નહીં ખાવાના, આ જલેબીનું અત્યારે ચલાવી લઈએ. તો જલેબીને બધી લાડુમાં જવા દીધું કે આપણો નિયમ લાડુનું રાખેલી હવે અત્યારે. હવે જલેબી તો છૂટી થઈ જાય,
તો બીજે દિવસે લાડુ આવ્યા, તો હવે શું કરવાનું? એ તો કે વાંધો નહીં, આમાંથી આમાં જઈ શકે છે ને નિયમ. આ કંઈ નિયમ ના કહેવાય. પોતે પાછા ભલે રસવા સાધ્યા હતા, પણ ભેંસજાના જસદાણ ભોર્યા જ્યારે સ્ત્રી મૂકી ત્યારે કેવા સુરવીર થઈ ગયા. અંતર શત્રુને સામે ટૂંક થઈ જાય કે એનો શું ભાર છે. એટલે મહારાજ કહે છે કે આ જે સુરવીર પુરુષ છે એનાથી તે ઇન્દ્રિયોને અંતકરણ કંપતા ફરે. એ કંઈ લોકો કંપતા ફરે એ જરૂર નથી એની સાથે. ઇન્દ્રિયોને અંતકરણ ધ્રુજતા ફરે. મેં વાત કરી હતી કે ઇન્દ્રિયોના અંતકરણને પકડી રાખે. પેલા સાધુઓ જંગલમાં રહીને ગોવાળિયા રોટલા ખાઈને પડ્યા રહેતા હતા અને સરોવર ઉપર આવી ગયા અને ફળ ફૂલની સુવિધા જોઈ અને ત્યાં એને એમ થયું કે અહીં રહેવા જેવું છે, ત્યાં તો શું કાંઈ મળતું નથી. અને તરત ઇન્દ્રિયોના અંતકરણને કહી દીધું, તમે એમ જાણો છો કે હું એ જલસા કરવા જંગલમાં આવ્યો? તુમ તો જાને મેં ન જાણું, મેં સબ જાણું તેરી બાજી. તમે એમ જાણો છો કે મને ખબર નથી? હું તપ કરવા આવ્યો છું ને તમારે વિષય ભોગવા છે અહીંયા. મારે તો એ જગ્યા જ બરાબર છે. ક્યાં? જે 2-3 દિવસે રોટલા મળે ને પાણીના રોટલા ખાઈએ એ જ તપ થાય. ભાઈ તપ કરવું તો ઇન્દ્રિયોને એમ છે. એક છોકરાને એ છોકરાએ કીધું કે બા મને તપ કરવાની ઈચ્છા છે, તપ કરવા જાઉં? તો કે જા, પણ મારું વચન યાદ રાખજે. શું? દરરોજ મલમલના કપડાં પહેરજે. સારું. બીજું, સાત્વનાની સુખડી જમજે. બહુ સરસ. અને ફૂલની પથારી ઉપર સૂઈ જજે તપ કરવું હોય તો. ભલે કે જેવું બોલો. આ તપ થાય? તપ થાય? લાડુ ને જલેબીને સાત્વનાની સુખડી જમીએ તપ થાય? ભાઈ મહેશભાઈ તપ થાય? હા, સ્વીકારી લીધું પહેલાં મારા વાલાએ. પહેલાં સ્વીકારી લીધું કે ભલે એ જ પ્રમાણે આપની આજ્ઞા આદેશ પ્રમાણે જ કરીશ. જંગલમાં ગયો અને પહેલે એમ કહ્યું હતું કે સરસ મજાની ફૂલની પથારી કરીને સૂજે. ઊંઘ્યો જ નહીં. ગમે એવા લોચા ખાઈને મરી જાય. ભજન કર્યા કરે, કીર્તન કર્યા કરે, ધ્યાન કર્યા કરે, ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યા કરે. જ્યારે એવી ઊંઘ ચડી 2 દિવસ થયા પછી તો એ કાંકરાની પથારીમાં પડી ગયો અને ઘસઘસાટ ઊંઘી ગયો. આ ફૂલની પથારી, ફૂલની પથારી એને કહેવાય. ભાઈ એક મહાત્માએ ચેલો તૈયાર કર્યો. ચેલો તો ઠીક હતો, એને બિચારાને ઈચ્છા થઈ, નાનો ખરો ને, કે ગુરુજી આજે તો જલેબી ખાના है. जलेबी खाना है? तो हाँ ठीक है, अभी भिक्षा में क्या आया है? तो बाजरी की रोटी आई है. अच्छा, उसको एक काम करो, इसको आच्छादन लगा दो, ढांक दो उसको और उसके सामने बैठकर भजन करो, हो जाएगा आधा घंटे में जलेबी हो जाएगा. તો ચેલાને એમ તો ગુરુજી પ્રતાપી છે, જલેબી થઈ જશે, જલેબી આમાં થઈ જશે. એટલે કે ચેલો બિચારો અડધી કલાક બેસીને હરે રામ 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 કર્યા કરે. गुरुजी अभी भूख लगी है, खुलो, हो गया जलेबी? नहीं हुआ? नहीं गुरुजी वही ये रोटी है, नहीं हुआ? तो फिर से धुन करो. फिर थी चलाए पाछो कलाक चालू કર્યું. गुरुजी कड़ी भूख लगी है, तो देखो खोल कर देखो जलेबी हो गई कि नहीं गुरुजी रोटी है, फिर से धुन करो. तो चेला आधी कलाक કર્યા પછી चेलो ज के गुरुजी मुझे नहीं चाहिए जलेबी, अभी भूख कड़ी लगी है. हाँ लगी है ना, तो खा लो ये, ठीक है. પછી ખવડાવે પછી કીધું कैसो लग्યું? तो जलेबी से भी अच्छा लगा. तो स्वाद जलेबी में नहीं है, स्वाद भूख में છે भाई. स्वाद जलेबी में છે? तो કે ના, स्वाद भूख में છે. भूख નથી તો લાડુ મૂકી દો સામે, નહીં ખાય. એટલે સાત્વનાની સુખડી કરીને ખાવાનું કહ્યું. ખાય જ નહીં. તપ કર્યા કરે. અને પછી જ્યારે કોરો રોટલો મળે અને એ રોટલો અતિ કકડીને ભૂખ લાગી હોય 2-3 દિવસની, એમને એમ રોટલો ચાવી જાય. સાત્વનાની સુખડી છે ભાઈ, એ સાત્વનાની સુખડી. કપડું શરીરમાં નાખે જ નહીં, કોથળો ઓઢીને પડ્યો રહે. શરીર ઉપર કપડું લંગોટ જ કોથળાની કરવાની, કંતરની. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ ને આમ જ્યારે શરીર તૂટવા લાગે ત્યારે કોથળા બી હારા લાગે. આ રીતે છે ઇન્દ્રિયો જીતાય ભાઈ. એટલે મહારાજ કે સુરવીરના ઇન્દ્રિયો તો અંતકરણ નક્કી તો કરો પહેલું કે આ કરવું છે, ભજન કરવું છે. લોકો નક્કી જ નહીં કરતા. ભજન કરવાનું નક્કી કરે તો ભજન થાય. મેં કીધું નક્કી કરો એટલી માળા કરવી છે, ધ્યાન પછી થાય. પેલું ધ્યાન રાખવાનું, પછી ધ્યાન કરવાનું.
માળા આટલી કરવી છે, એટલું ભજન કરવું છે, ધ્યાન એટલા વાગે ધ્યાનમાં બેસીશ, એટલા વાગે કથા વાર્તા કરીશ, એટલા વેતનામૃત વાંચીશ, એમ છે ભાઈ. નિર્ભય ભક્તિ બધાનો છે આ તો ભાઈ, જેટલું કરશો એટલું. એટલે મહારાજ કે સુરવીર પુરુષના ઇન્દ્રિયો અને અંતઃકરણ કંપતા ફરતા હોય છે. એટલે મહારાજ કે એ તો બહુ મહારાજ કે સમર્થ કહેવાય. 4 પ્રકારનામાંથી એકને તે કંઈક હોવું જોઈએ. કાં તો વિશ્વાસનું અંગ હોવું જોઈએ, કાં તો જ્ઞાન હોવું જોઈએ, અને કાં તો સુરવીરપણું હોવું જોઈએ, અને છેલ્લે કાંઈ ના હોય તો શું હોય છેલ્લું? ભગવાનને છે પ્રીતિ. તો એવું છે ત્યારે. માટે મૃત્યુનો ભય નહીં, અને શરીર હોય તે થકી તો ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપતા રહે. બીજા કોઈથી ડરે નહીં, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞાનો ભંગ થાય નહીં. મૂળ કરવાની છે મહારાજની આજ્ઞા ભાઈ. માટે કૃતાર્થપણું માને, એને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર રહે નહીં. કરવાનું તો આટલું જ છે. કરવાનું શું છે? આટલું જ કરવાનું છે. મૃત્યુનો ભય તારવા માટે શું છે? ઇન્દ્રિયો અંતઃકરણ જીતો, સ્વાદ જીતો, માન જીતો, ઈર્ષા દેખાય જીતો. સબ ભૂમિ ગોપાલ કી, આ સિદ્ધાંત રાખો કે ભગવાનની ભૂમિ છે, જેને જે કરવું. મોસ્ટ ઓફ લોકો ઈર્ષાને અદેખાઈમાં મરી જાય છે. અને ઈર્ષાને અદેખાઈ થાય કોની જોડે? પડોશીને, પિતરાઈને, પત્ની સાથે. ત્રીજા ચોથો ના આવે કોઈ. ઈર્ષા કરે તો પડોશીની સાથે કરે. ઈર્ષા ઈ શેનો આગળ વધી ગયો? અમે કાલે ભેગા રમતા હતા ને આ ગાડીઓ ફરવે છે ને આ સાયકલના ઠેકાણાથી, ત્યાં ઈર્ષા પડોશીની સાથે થાય. પછી પિતરાઈની સાથે થાય, પોતાના ભાઈઓમાં ઈર્ષા થાય કે એ શેનો આગળ વધ્યો, હું એમને એમ છું, પિતરાઈઓમાં થાય. પછી ઈર્ષા કરે તો પત્ની સાથે કરે, આમ નથી કરતી તું ન કરી, 3માં ઈર્ષા થાય. પછી એક વસ્તુ પિતરાઈ કેને કહેવાય? ગ્રસ્તને ગ્રસ્તમાં ઈર્ષા થાય. ગ્રસ્તને ત્યાગીમાં ઈર્ષા ન થાય. ત્યાગીની ગ્રસ્ત ઈર્ષા ન કરે એ તો મહાત્મા સમજે કે મોટા સંતો છે, પગે લાગીએ. તો ગ્રસ્તની ગ્રસ્ત ઈર્ષા કરે અને ત્યાગીની ત્યાગી ઈર્ષા કરે. આ પિતરાઈ કહેવાય. પોતાનો અંદર ઈર્ષા થાય. એ શેનો આગળ વધે? પાડો એને ગમે તેમ કરીને. અને ભલભલા આમ જ પડી ગયા. સાધુ સમાજ જ પાડી નાખે સાધુને. એ આગળ વધવા ન દે. એ તો રીઢો ગુનેગાર હોય ને, એ હાંક્યા કરતો હોય. બાકી જેને માન મતલબો હોય એ આગળ ના આવી શકે. આ છે નિયમ છે. હવે રહ્યો મહારાજ કે પ્રીતિવાળો. ચોથો જે પ્રીતિવાળો તેનો તો પતિવ્રતાનું અંગ છે. જે પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે જ નહીં. કહ્યું છે ને? નથી કહ્યું? શિક્ષાપત્રીમાં કહ્યું છે. શિક્ષાપત્રીમાં 4 શ્લોકે કરીને કહ્યું, અતિતા સભર્તુકા ભી નારી ભી સેવ્યો સ્વપતિ ઈશ્વદ અંધો રોગી દરિદ્રો સંડો વાચ્યો ન દુર્વચમ રૂપ જુવાન યુક્તસ્ય ગુણીનો નરસતુ પ્રસંગો ન કર્તવ્યો તાજી સાજી કોચિત નરેક્ષ નૂતરિયા તો નોદભય સાધ્રિસ્તિક્ષ ભંડેક્ષા ન લીલાદિને સંધિ સુખદૂતમ પરગ્રહો ઉપનિષદમ ત્યાજ્યમ હાસ્યાદિતમ તે પ્રત્યુદેશાંતરમ કરે. આ 4 શ્લોક કરીને સદ્વાના ધર્મ કયા છે. ગમે તેવો પતિ છે, સતી સાંડીલી, રોગિષ્ઠ મળ્યો, કોઢિષ્ઠ મળ્યો, અનુસયાની શિષ્યા, કોઢિષ્ઠ મળ્યો, વૃંદા, અસુર મળ્યો. મારો પતિ એટલે બલભલાને પાડી નાખે. બોલો, વૃંદા અને અસુર મળ્યો, જાલંધર. છતાંય પતિ મારા પતિ થઈ ચૂક્યા, એની સાથે મારે સેવા કરવાની, જાલંધરની સાથે. તો એ સેવા અનુસયા ન શિષ્ય સાંડીલી કોઢિષ્ઠ પતિ હતો, પણ એટલી સેવા કરે, કોઢ ધુએ, નવડાવે, ધોડાવે. હવે એને વેદના બહુ થાય એટલે પછી ટોકરમાં લે, માથામાં લઈ, પોતે તો ચાલી શકે એવો રહ્યો નહીં. પછી સતી સાંડીલી એને ફરવા લઈ જાય એને. આમ તો ચાલી શકે એવો હતો નહીં, કારણ કે એને થોડું નિરાંત મળે, દુઃખ થાય. આવું કરી શકો ને તો બહુ ઊંચી વાત છે. ઘરમાં મા બાપ હોય અને મા બાપ ચાલી શકે એવા ન હોય
અને છતાંય ઘરમાં ને ઘરમાં ભરાઈ રહ્યા હોય તો તમને એમ લાગવું જોઈએ કે આ ઘરમાં ને ઘરમાં ના ભરાઈ શકાય, થોડુંક ખુલ્લું જાય ને તો સારું. તો તમારી પાસે સાધન હોય તો સાધનમાં ફરવા લઈ જાઓ, અથવા તો નજીકમાં મંદિર આવે તો મંદિરે લઈ જાઓ, દર્શન કરાવો. જે નજીકમાં એની શક્તિ પ્રમાણે એ દીકરાનું ગુણધર્મ છે એ તમારે જરૂરી છે. તમને એમ થવું જોઈએ કે કંટાળ્યા છીએ, હવે ઘરથી બહાર નીકળીએ, તો એને નહીં થતું ઘરથી બહાર નીકળવાનું કે થોડા ફરીએ, ખુલ્લા થઈએ, પણ એ બિચારા અશક્ત છે, ચાલી શકે એવા નથી. ઘણીવાર એને ખાવાની રુચિ ન હોય તો એને કહેવું પડે કે આપને જે ઈચ્છા હોય બનાવી દઉં, આપની રુચિ શું છે કહો, તમને જે ઈચ્છા હોય બનાવી દઉં, એમ રાજી કરાય. આ સતી સાંડીલી આવી રીતે પતિને સેવ્યા. હવે એક દિવસ ટોકરમાં લઈને જાય છે, પતિવ્રતાનો ધર્મ છે પોતાના પતિની સેવા કરવી. ટોકરમાં એના પતિ છે. હવે આ તો નીચે જોઈને ચાલી જાય સતી સાંડીલીને, તો બીજા પુરુષમાં તો કંઈ વૃત્તિ નથી. સ ભર્તુકા ભી નારી ભી સેવ્યો સ્વપતિ ઈશ્વત, અંધો રોગી દરિદ્રો વા સંઢો વાચ્યો ન દુર્વચ. ક્યારે ખરાબ વચન ના કેવું. આંધળો છો ને દેખતો નથી ને લંગડો છો ને કોઢિયો છો ને, ક્યારે ને દૂષણ છે. તારા ભાગ્યમાં જે હતું તે મળી ગયું, હવે તારે એને વિશે એલર્જી રાખવાની કોઈ જરૂર નથી. સતી સાંડીલી ટોકરમાં લઈ જાય છે. હવે પહેલો તો બિચારો નિરાધાર છે, અને ઉપર એક માથે ઋષિ ઝાડમાં લટકીને તપ કરતા હતા. ઊંધે માથે તપ કરતા હતા, ઊંધે માથે તપ કરે, અને એને સાથે ભટકાણા. અને પિત્તો ગયો પહેલાંનો કે દેખતી નહીં, ભટકાય છે. આ જંગલમાં અમે પડી તપ કરીએ છીએ, અહીંયા છોડતા નથી. અમે આખા ગામ છોડીને જંગલમાં બેઠા છીએ. મરદ કે પ્રીતિવાળાનું લક્ષણ છે, અહીંયા છોડતા નથી. હા, અને શ્રાપ દઈ દીધો. બોલો, કહી દીધું કે સવારે સૂર્ય ઉગતા પહેલાં અસ્ત થઈ જશે, સૂર્ય ઉગે તે પહેલાં તારો પતિ અસ્ત થઈ જશે. સતી સાંડીલી કે સૂર્ય ઉગવા દઉં તો અસ્ત થાય ને, મારો પતિ જાય છે ને, હું પતિવ્રતા છું. પતિવ્રતા સ્ત્રીનો પતિ જાય જ કેવી રીતે? પેલી હું જાઉં ને પછી મારો પતિ જાય, શક્ય જ નથી. તો શક્ય નથી, મારું વચન ખોટું નહીં પડે. એટલે આમ થઈ ગયું, અંધારું થઈ ગયું, ચારે બાજુ સૂર્ય ઉગતો બંધ થઈ ગયો. લોકો કે હવે આને કરવું શું? આ સ્ત્રીને કારણે આ બધું અંધારું ઘોર થઈ ગયું, ધંધા પાણી કેમ કરવા? પછી અનુસયાને કહ્યું કે આ તમારી ચેલી. તો શું થયું? હવે શું થયું? આ બધું અંધારું દેખાતું નથી, આ 15 દિવસથી સૂર્ય ઉગતો નથી. તો કે એને શું કર્યું? આ એને એ કર્યું, પેલાની સાથે પગમાં માથે અથડાયો તો પેલા શ્રાપ આપ્યો કે સૂર્ય ઉગતો પહેલાં અસ્ત થઈ જશે. સતી સાંડીલી કે નહીં ઉગવા દઉં સૂર્ય. પછી તો બધું મંડળ ભેગું થયું, અને તરત મહાત્માજીને કહ્યું, મહાત્માજી આ ધંધો તમારે, તમે એક તો તપ કરો છો, અને તમારામાં તપસ્વીમાં શાન શક્તિ ન હોય. પહેલાં મળે ધ્યાન કરતો હોય ને કોને પૂછીએ શું કરે, દેખતો નહીં. હવે એ ક્યાં કહેવાની જરૂર છે દેખતો નહીં, આ જયારે ભજનમાં બેઠો હતો એટલું નહીં કહી દેવાય. પણ એવું ત્યારે ઉપવાસ કર્યો હોય ને, ઉપવાસ કર્યો હોય ને કે આપણે કહીએ કે એકાદશી છે આજે, ચાલુ ચક્રો પાછો ભંડાર પાસે જ મારતો હોય, એ આગો પાછો બેસ ને ત્યાં. એટલે કોઈ પૂછે તમારે ફલાર નથી કરવું, મારે ઉપવાસ નહીં આજે. હવે એ તારે ઉપવાસ એ બતાવવાની તો જરૂર હતી, અંદર જઈને બેસ ને ઉપવાસમાં, અહીંયા ભંડાર પાસે શું કામ છે? પણ આ બધું હોય એવું. તપસ્વીને ભાઈ, તપસ્વીને ક્રોધ ગાંઠે બાંધેલો હોય, તપસ્વીને ક્રોધ ગાંઠે બાંધેલો હોય, અને ઉપવાસીને માન બાંધેલું હોય, એટલે એને છોડવું કઠિન છે. સતી સાંલે તપસ્વીને પછી બધા જઈને કે બાપા આમાં કંઈ ફેરફાર કરો ને, દુનિયા મરી જશે આખી. તો કે મારા શ્રાપમાં ફેરફાર નહીં થાય. તો કે ફેરફાર ન થાય તો પરિવર્તન કરો. તો કે શું પરિવર્તન કરવું? પરિવર્તન શું કરું? તમે જે એને શાપ આપ્યો છે કે સૂર્ય ઉદય પહેલાં મરી જશે, મર્યા પછી તમને શાપ આપવાની તાકાત છે તો બીજો આશીર્વાદ આપો ને એને. ભલે મરી જતો પણ આશીર્વાદ આપો ને એને. તો કે આશીર્વાદ એ આપો, એ મર્યા પછી સૂર્ય ઉદય થાય એટલે પાછો 16 વર્ષનો જુવાન થઈ જાય. આ આશીર્વાદ આપી દો ને. તમારી તાકાત તો સાપા મારવાની તાકાત છે, તો તારવાની તાકાત નથી. ઋષિ કે એ બરાબર છે. તપસ્વી બોલો આવી તો સામર્થ્ય. રાગી ત્યાગીને
તપસ્વી રે રાગી ત્યાગીને તપસ્વી રે વળી ધરે વન જઈ ધ્યાન નાવે કોઈ સ્નેહ ને રે સમાન સ્નેહ નથી જેને નાથ સુરે સ્નેહ નથી એ શું થયું કથતાં રે જ્ઞાન શું થયું કથ નિષ્કુળાનંદ સ્નેહી જનને વસ સદા ભગવાન નાવે કોઈ સ્નેહને આવું થઈ ગયું જુવાન થઈ ગયા કૌશિક 16 વર્ષની ઉંમરના થઈ ગયા પછી ભલે ભોગવે એક પતિવ્રતા સ્ત્રીના નારાથી પ્રતિવેશાના આશીર્વાદથી અસ્તુ શ્રીપતિમ શ્રીધરમ સર